બેન વાસણ ઘસે છે, જોઈ શકો છો. ઘરમાં રહીએ તો ઘરમાં કામ કરવું પડે, નકર ખાવાનું ના મળે. તો ગાઈસ સાંજના ટાઈમે આપણે દશામાની આરતી આપણા ઘરે થાય છે, તમે જુઓ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે એરોવાળી ગેમ છે ને અહીંયા ટ્રેન્ડિંગમાં છે, બધા રમતા હોય છે. મારી મમ્મી છે ને કારેલાનું શાક બનાવે છે, એટલે તમે કારેલું મને ખવડાવો. લોટ કતરે હે જોઈ લો કારેલા ગાઈસ, ગરમી લાગતી મસ્ત બની ગુડી. બસ ગાઈસ લલચાઓ નહીં આવો. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, રસ્તો વિકટ કણેરો આવશે રે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ ઓફ પાટણ ચેનલમાં. તો આજે યુની જગ્યાએ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો અને હા તો શર્માએ જ છે, જવા દો. એટલે હું ન્યૂ બે થોડું આ યુકો બેંકે કામ હતું, એટલે અહીંયા આવ્યા હતા તો આપણે કે બ્લોગ ચાલુ કરી દઈએ. જો યુકો બેંકની ચોપડી, યુકો બેંકમાં થોડું કામ હતું તો આવ્યા અને એ કામ પતી ગયું આપણે બેંકનું. અને હવે આપણે ફુવારે જઈએ તો પછી બ્લોગ આપણે ચાલુ કરીએ. તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહે છે. અત્યારે અમે હવે રિક્ષા કરી ઘરે માટે જઈએ છીએ. ગાઈસ અમારા ગધેડા બહુ દોડો પાટણમાં. જનતા હોસ્પિટલ તમે ટ્રાફિક બી જોઈ શકો છો ત્યાંની. જુઓ ગાઈસ હવે અત્યારે અમે 4 રસ્તા પહોંચી જવાના, 4 રસ્તા જઈને પછી બ્લોગ ચાલુ કરીએ. તો ગાઈઝ અમે તમે જોઈ શકો છો ચોકડી આવીને પકોડી ખાવા ઉભા રહ્યા. બતાવી દઉં ચોકડી છે ગાઈસ, જોઈ લો. હવે ખોટું નહીં બોલતા યાર. મારું 4 રસ્તા તમે કીધું તું 4 રસ્તા બ્લોગ ચાલુ કરીએ. એવું કે યાર તું પકોડી તો ખવડાય, તો ઘણા દિવસે અમે પકોડી નથી ખાધી, એટલે એનું માન રાખીને આપણે અહીંયા દેખો પકોડીની લારી, પકોડી દિલ ખુશ મસ્તાના પકોડી સેન્ટર. તો આપણે પકોડી ખાઈને પછી મળીએ. A few moments later. તો ગાઈસ તમે જોઈ લો, રિયાબેન વાસણ ઘસે છે, જોઈ શકો છો. ઘસવા પડે ગઈ શ્વાસ જરૂરી છે. ઘરમાં રહીએ તો ઘરનું કામ કરવું. શું ઘરમાં રહીએ તો ઘરનું કામ કરવું પડે, નકર ખાવાનું ના મળે. એવું હોય? અને ગાઈસ તમને ખબર ન હોય તો કહી દઉં કે આપણે દશામાના વ્રત ચાલી રહ્યા છીએ ને આજે દશામાનો 5મો દિવસ છે. હા પછી બસ એટલું જ છે. અને આ વાસણ છે જોઈને. અત્યારે તો ઓછા છે, રાત્રે તમે જુઓ ને તો વધારે હોય છે. કોંતાબા એક ભજન ગયેલી છે, ભજન ગાવ કે ગીત જે ગાવ ગયેલી હેડ. તો ગાઈસ ચોપડી છે, અમે તો ચોપડી નહીં બહાર ના પાડી કે જોઈને ગાયું. તેમાં હું જોઈને ગાય તો જોઈને ગાય, પણ ગાયું તો ગાયું કહેવાય. હું એ જોઈને જ ગઉં. એવું છે ના હોય હોતા એ રમાપી હસવો ચાલે જવાનો એકલો રેખો. હંસલો ઉતાળું ગાજે. ચાલ્યો જવાનો એકલો રે, સ્યો નથી કોઈનો રે સંગાથ, સ્યો નથી કોઈનો રે સંગાથ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, રસ્તો વિકટ કણેરો આવશે રે. ભૂમિયા લેજો રે સંગાથ, ભૂમિયા લેજો રે સંગાથ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સદગુરુ સાચો રસ્તો બતાવશે રે. જો જે ભૂલી ન જાતો વાટ, જોજે
ભૂલી ના જાત વાત હંસલો ચાલ્યો જવાનો એકલો રે બસ બસ બહુ બહુ થઈ ગયું. અરે આ તો આખું ગાઈ યાર. તો કેમ યાર? તમે બાંધજો રે ત્યાં નથી વાણિયા કેરા હાટ ત્યાં નથી વાણિયા કેરા હાટ હંસલો ચાલ્યો જવાનો એકલો રે જેટલો વખત ભજનમાં ગાળીએ રે વિઠ્ઠલો ચોપડે જમા થાય વિઠ્ઠલો ચોપડે જમા થાય હંસલો ચાલ્યો જવાનો એકલો રે સગો એકલો સમાપન કરો પછી મળીએ કહી દે. પછી મળીએ ગાઈસ. આ તો ચાલતું રહે આ બધું. A few moments later. તો ગાઈસ અત્યારે મેં દાળના રોટલા ખાધા અને મોરૈયો ખાધો Obviously, પપ્પા છે તો મોરિયો જ ખાઈશ ને ગાઈસ. રાતે અને આપણે બધું ખાઈ ખાઈને આપણે આવી ગયા હતા પિંકી કાશીના ઘરે. તમે જોઈ શકો છો અહીંયા છે ને ગાઈસ તમે જુઓ ટીવી છે અને ટીવીમાં સિરિયલ ચાલુ છે અને આ લોકો જોવે છે જો. અને આ કકુ ડોસી તમે જોઈ શકો છો. હા કકુબા કકુબા વિડીયો ઉતરે તારો વિડીયો તું ટીવીમાં આવવાની કાલે ટીવીમાં આવીશ તું ટીવીમાં તારો વિડીયો ઉતરે. તું કાલ તું ટીવીમાં જોવા આવજે. તું કાલ ટીવીમાં આવીશ. તું જે બોલે ને તું જે બોલે ને ટીવીમાં આવશે તારે જે બોલવું એ બોલ. બોલ દીધું ચલો. અને આ બધા છોકરાઓ નવાઈ લાગે કે આ શું કરે બધા એમ. ખાવાનું ક્રિયાક્રમ ચાલે. આપણે તો ખાઈ લીધું. એક ટાણું આપણે રાતે કરવાનું. મોરિયો ફરાળ કરી લીધી. અમે એક ટણું હવે સોજે કરીએ છીએ. હવે સોજે માટે ખીચડી જોઈએ. ખીચડી જો એટલે હવે હોજે વાળા ખાવા જોઈએ તો ખીચડી વાળા છે આ બધા ખીચડી વાળા. ભગવાનની આરતી કરીને હોજે તો ગાઈસ હવે આપણે પેલી આગલી વખત જોઈએ પૂરા પણ કોઈ નહીં હોય કેમ કે ગાઈસ બપોરે એટલે બપોરના બધા ઊંઘી ગયા હોય. બપોરના કોઈ જાગતા ના હોય. સાંજનો લાડવો ખાયો. તો લાડવો ઇનકે મને બતાવતી રહી ઇનકે. તો લો અને બતાવી દો કેવા લાડવો ખાયો. બહુ બના. તમે જોઈ લેજો આ લાડવો ખાયો. તો ગાઈસ અમે જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા ગાઈસ ઉભા. કોઈ ગાઈસ જ નહીં. ગાઈસ અમે આવી ગયા છીએ પણ અહીંયા કેટલું બધું ગ્રાઉન્ડ ભરેલું છે તમે જોઈ શકો. તો ગાઈસ આપણે એક બીજા જણના ઘરે વ્લોગ લઈને જશું અને બીજા મેડમ પણ અહીંયા બેઠા છે તમે જોઈ લો. શું કરે ઈ કાંઈ બેઠા? બધાના ઘરે ઘરે જઈને બ્લોગ બનાવવાનો છે ગાઈસ. તમે આવા ઘેર તમે કદી નહીં જોયા હોય અમે પહેલી વાર બતાવીએ. બંધ કર. દશામાનું પિક્ચર જોવે તો ગાઈસ તમે આ દશામાનું પિક્ચર જોવે છે અને પેલા પણ ઘરે ટીવી જોતા હતા ગાઈસ. તમને આ બધાના ઘરમાં પહેલી વાર બતાવું છું ગાઈસ. તમે જોઈ લો આ બધું કેવું પડ્યું તમે જોવાનું ખરું. આ બધું કેવું પડ્યું તમે અને આ બધું પડદો મેલી નારી આ પિક્ચર જોવાને ખબર નથી પડતી આ ઘર કેવું લાગે છે. આ તમે જોજો ખાલી આ બધું ઘન બધું ઘરમાં પડ્યું દશામાની અને દશામાં તમે ગાઈસ દર્શન કરી લેજો. જય દશા. અને જો એના છોકરાઓ કેવા ઊંઘ્યા છે તમે જોવો તો ખરી તમે ગાઈસ. આવું બધું ગંધાતું અમે પડ્યું ગાઈસ વ્લોગ લઈને આવેલા હમું કરવા માંડી બધું ઘરમાં. ગાઈસ આટલું બધું ગંધાતું પડ્યું અને પછી ચીલ કરીને ના બેસવાનું. આવું ઘરમાં ગંધાતું પડ્યું તો બધું સમય કરવું પડે એમ. આ ઘરમાં બધું ગંધાતું પડ્યું હોય ને તો બેઠી તને ખબર નથી પડતી. ચમ બેઠી કે હે ચમ બેઠી આ મને કીધું કે ઠીક છે નહીં ગયો કે મને પિક્ચર જોવાની ઈચ્છા થઈ કે હમું કરતી મેં કે બેહી જી જોવા. તમે જો તો ભાઈ ઘરમાં આટલું ગંધાતું પડ્યું એને પિક્ચર બધું જોવાનું છે ને હું છે ગાઈસ. તમે જોઈ શકો છો જુઓ. તમને આવા એકદમ ગંધાતા ઘર બતાવવામાં આવશે ગાઈસ. ઓ ગાઈસ તમે જોઈ લો એકદમ ગંધાતા ઘર તમે જોઈ લો. ગાઈસ આનું હાવ ફરી ગયેલું બધું હેઠ થઈ ગયું બગાડી. તો ગાઈસ અમે આયા એટલા બધું સમૂહ કરવાનું ચાલુ કરી દીધું હોય. પિક્ચર જોવાનું બંધ કરીને બધું સમૂહ કરે. આરતી મેટી આ બીજો મારો કાળો મારો ભાઈ આવ્યો મગજને હિટ ના કરતો તને કહી દઉં. વોટ્સઅપ I am very fine. Everything is fine. Everything is okay. give me space. Give me space and space. India is my country, one it is my best, I love my country. Wow, bye. જોઈ લો બધું ખાધું પડું તમે જોઈ શકો છો ગાઈસ. શું ગાઈસ કહ્યું? અમારો એરિયો VIP એરિયો આવા લોકો અહીંયા રહે સિંગલ હડ્ડીના લોકો અહીંયા.
દશામાનું વ્રત કરે એટલે હાવ સિંગલ હડ્ડી થઈ ગયા. સિંગલ હડ્ડી વાળા લોકો અહીંયા રહેશે ને કલાક. મારા ખાલી સ્વપ્ન કર્યા જે હે પૈસા ખાવા મળે. હા યસ અને આખું જડો ખાવા ના મળે ગાઈસ. તો ગાઈસ તો હું તમને આખો હવા ને દિનચર્યા એમને કહી દઉં. સવારે વહેલા ઉઠે ને એટલે કેવડો ખાશે, પછી બપોરે મોરૈયો વગાડીને પેલો તો ખા, કે 9 કેળા ખાય. મોરૈયો ખા ફરાળમાં, પછી હોજી ખા ફેરથી કેવડો ચામાં, અને પછી રાતે ખાવાનું ખાય એટલે કોઈ અપ્પા જ નહીં રહેતો. અપ્પા નો રહે આખો 9 દિવસ કેળા ખાય અમાર ખાવાનું. બુડી. કેટલા? 9 કેળા. તો ગાઈસ આ ખોટું બોલો, મને કેળા ભાવતા નહીં. મને કમસે કમ કેવડું 1 થી 2 જ લસણ જાય. નાખવા જેવું મૂડી હાય નહીં હાય, આ કરે 9 કેળા. ખોટું બોલો, મને 1 થી 2 જ કેળા ભાવો. વધારે કેળામાં જતા જ નહીં. મને વોમિટિંગ થાય વધારે કેળું ખાઉં તો એવું થાય. તો ગાઈસ હશે ને બધા ખોટું બોલે ને ડોકાઈ છે. શું લગ કરો યાર તમે અમારા વ્લોગમાં? તમારે આબુ હોય તો તમે આવતા નહીં વ્લોગમાં. ગાઈસ અમે નોટપણમાં બહુ લંગડી રમતા. બધા રમતા અમે શું તો ગાઈસ આ લંગડી તમે લંગડી રમો, અમે લંગડી રમે. તો ગાઈસ આપણે જૂની યાદ તાજી કરીએ. કોમેન્ટ કરો. આ છત્રી તો ગાઈસ આ છત્રી ક્યાંની છે તમે કમેન્ટ કરી શકો છો. ઉપર નામ બતાવી દે ખાલી કે કંપની ચોકણ આવી છે. દુબઈ છે દુબઈ. ગાઈસ ઉભો રે તું સીધું રાખ. દુબઈ પેન્ટ્સ પેન્ટ્સ લાવજે હું રમું. પેન્ટ્સ કંપની ચો આવી ખાલી કહો. હું રમું એ જો હું રમું. એ નથી ખબર મને કંપનીની ખબર પ્રખ્યાત નથી. કંપની હા. બધા જ કલરો હોય બને. હા તો ગાઈસ અમે રમીએ એ ક્રિકેટ. આ ક્રિકેટ જો હું એને લંગડી કહેવાય ગાઈસ. એ હાય સીધા પાડી. એ રમશે એટલે ભૂખી થાય ને. એ ભૂખી થાય એટલે કેળા ઝાપડવા બેસે. શું શું? રમશે એટલે ભૂખી થઈ જાય પછી કેળા ઝાપડશે. ગાઈસ આ બધી મારી આપણો જો લેવા મંડ્યો ને હું કગડી ખટી નહીં. મને કેળા તો બિલકુલ ભાવતા જ નહીં. એટલે મોરે બધું આલે લાગે હું ડિસ્પરિંગ ખાવ બેવું. અને અમારે હાલ જવાનું ચોક ફરવા રવિવારે એટલે તે અમને કાઢી હવે હાલે કે ખુશખબરી જાણ મળશે કે ગાડી કે અમને રવિવાર એટલે ફરવા ચોક લઈ જાય. તો પછી મળીએ. થોડું પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આવી ગયા હતા આપણે ત્રીજા ઘરે ગાઈસ. અને તમે જોઈ લો કે આમ ડોસીમાં જે રહ્યા એ આપણો શું કહેવાય શું બનાવવા બાલી તું ગેસ. કકુબાની ઉંમર આપણો લગભગ તો 100 વર્ષ જેવી 95. ગાઈસ 95 કે પણ હોતો હશે કદાચ. ऐसा બધા નહીં બોલને કે हमारा व्लॉग में हमारा व्लॉग में बस सीधा सीधा बात करने का डायरेक्टली राउंडिम नहीं बात. હા ઓવે. તો આ હતું ગાઈઝ અમારા લલીબાનું ઘર. આપણો આ હતી કકુબા, એ અમારા દાદીની મમ્મી, આ અમારા રાજુભાનો સપુત્ર કાળીઓ. તું પૈસા કાઢ ટિકિટ કાઢ. ગાઈઝ તો કાળીઓ પૈસા કાઢે તો આપણો કાળિયાના પિક્ચર કાળીઓ અમારા પિક્ચર જોવા લઈ જાય એના પૈસેથી. એના પૈસે મેળામાં લઈ જાય દશામાના મેળામાં લઈ જા તો તને સાચી વાત ખરો ગણીએ. પણ કરો લે ઘણો વાત તો. ગણીએ યાર ખરો ખોટો ગણીએ. ખોટો સિક્કો ખોટો ગાઈઝ નો. તો ગાઈઝ અમે અહીંયા કાળિયાના ઘરે બેઠા હતા તો ગાડી કે ચલો આપણે રવિવાર જ ભેગા મળી કોક કે પ્રોગ્રામ બનાવીએ કે ફરવા જઈએ એમ કરીએ એ બધું કહેતો હતો. એના કરતાં એને ખાવાનું યાદ આવી ગયું તો કે મને મેગી ખાવાની ઈચ્છા થઈ અને ઈયુ આપણો કારીગર હ મેગીના બહુ મસ્ત મેગી બનાવો. અને સ્પોન્સર છે આપણો હિતેનભાઈ રાવળ એટલે કે ઉર્ફ કાળિયો. કાઢીએ જો અહીંયા બધું ડુંગળી ને બધું સમારવાનું ચાલુ હો. સાનું લેવા ગઈ હતી અને મને ઉપવાસ હતો એટલે થોડું હું લલચાવું નહીં એટલે કાઢીએ મારા માટે 10 રૂપિયાની ક્રન્ચેક્સ મંગાવી દીધી વેફર. એટલે કે વેફર મંગાવી 10 વાળી ને બીજી મેગી મંગાવી એટલે કે ગુડી આપણે ખાઈએ એટલે લલચાય નહીં. અને અમારી દાદી એમનો થોડો પગ ભાગી ગયો હતો અને તો એ લાકડીના ટેકરડે આવી ગયા છે. દેખો હજી પગ ભાગે ને તો એ ફરફર કરો લાકડીના. અને આ એમની માતાશ્રી છે. ઊંઘ્યા એમની માતાશ્રી કંકુબા એમની માતાશ્રી છે. અને આ બી આવી ગયા છે લાકડી લઈને. તમારે મેગી ખાવાની ચાખશો? ના તો ખાલી ચાખશે જો ખાશું નહીં ચાખશે. તો આપણે હવે કાઢીએ થોડું ડુંગળી ઓછી પડતી હતી એ દુકાન લેવા જેવો લઈને આવો બનાવવાનું ચાલુ કરો પછી આપણે વ્લોગ ચાલુ કરીએ. ઓકે તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આપણા મેગીના દાતાશ્રી અહીંયા આવી ગયા છે. મેગીના દાતાશ્રી તમે મેગી લઈને આવ્યા. શું લેવા જતો તું? ડુંગળી મરચા લેવા જતો. હા તો લેજો સાનું લઈ લઈએ અમારે સાનું બસ. આપણે જો આપણે પૈસા વાળા છોકરા તે આપણે જે રૂપિયાવાળા તો હવે યુ આપણે મેગી બનાવવાની તૈયારી કરે છે. તમે જોઈ શકો છો આપણા મેન કારીગર આયરા. અમની હાથની મેગી બહુ સ્વાદિષ્ટ હોય છે. અને એક દાળ તો એટલી બધી તીખી મેગી બનાવી હતી કે અમારે કોઈ
2 ચમચીથી આગળ કોઈને જતી જ નથી એટલી બધી તીખી મેગી બનાવી. આ લોકોએ મારા માટે ક્રન્ચેસ મંગાવી હતી જે મેગી પહેલાં હું પટાઈને બેસી ગયું. પાણી ઉભે ઉભે ના પીવાય કાળા. સાચું કહું તને આ વધારાનું જ્ઞાન આલા બેહી જઈએ કોઈ કરતી નહીં એટલે એકદમ ફ્રી હોય ને એટલે વધારાનું જ્ઞાન આલા લોકો ગાઈઝ મેં વ્રત કર્યું એટલે મારે કોઈ ના કરાય. એવું કરે મેં વ્રત કર્યું એટલે મારે કંઈ કામ ના કરાય. એવું હોય એમની કદી ખાવાનું બંધ થઈ હવે એમની કદી ખાવાનું બંધ થઈ એવું નહીં ખાવાનું માનો ખાવાનું મન થતું જ નહીં. પૂરી ના ખવાય. તે ના ખાવ એટલે તો કાઢીએ મારા માટે કંચેક્સ મંગાવી. અરે ગાઈઝ બહુ રાખો હાય મુજો આ પંખો નેને નો પંખાનો અમે થોડો ચર્ચેજ વાયરો નગરમાં ગાડીઓ ઓબ્વિયસલી મારા માટે લાવવાનો જો તો 10 રૂપિયાની ક્રન્ચેક વેફર એમને તો મેગી બનતો બનશે. મેં એમને પહેલા ક્રન્ચેક વેફર ખાઈને બેસી ગઈ છું અને ગાડી પૈસા અંતાડો તો એની જગ્યાએ તો કોમેન્ટ કરો છીએ ભગવાનની મૂર્તિ છે ખાલી કઈ કાળો આજ કોમેન્ટ કરો બહુ કરી ગયો આ કયા ભગવાનો તો ગાઈસ તમે આ મૂર્તિ ધ્યાનથી આ કઈ હા પહેલી આ પહેલી જોઈ લો આ મૂર્તિ કઈ હ એ કોમેન્ટ કરજો અને હવે આ મૂર્તિ કયા ભગવાનની એ તમે કોમેન્ટ કરી દેજો. કાઢીએ એમ કે આપણને તો નહીં ખબર કયા ભગવાનની હ તો જો ગાઈસ હમણાં એટલું શું કહેવાય પેલું હા અંધારી તો એવું વાતાવરણ કર્યું હતું ને અત્યારે તડકો કાઢ્યો જો અત્યારે તડકો કાઢી દીધો છે અને અમારી કાજુ છે તો ગાઈસ કાજુ બહુ શરમાય છે આ એની મમ્મી છે એટલે વાતો કરો મોબાઈલનું મને તો બતાવે જ નહીં હતો તો ગાઈસ હવે જ્યારે મેગી બનાવવાની ચાલુ થશે ત્યારે આપણે વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરશું. તો ગાઈસ તમે હવે જોઈ શકો છો કે ઈયુની ટ્રીકથી મેગી બનાવવાની ચાલુ થઈ ગઈ છે. એ મરચુંની માત્રા ને બધું પૂછો ભણેલો તો હું પૂછતી નહીં મને આ લોકોનું મને ખબર નહીં અને ગાઈસ હું ગોતું મને કોઈ ખબર નહીં તમે આ જોઈ શકો છો અમારી પાયલ હ હળદર જો હા હું હળદર ગોતું હળદર તમે પાયલને જોઈ શકો છો. આ મારી નાનપણથી અમારે જોડે જ રમતા ને ભણતા ને નાનપણની અમારી ફ્રેન્ડ અમારા ઘરની બાજુમાં જ રહે પાયલ અને નાનપણથી અમે ભેગા જ છીએ. અને 2-3 કોપ મસાલા નાખન બનાવો ખબર નહીં એવું કરે જોવો છો. હવે તમે લાઈવ જોઈ શકો છો કે ઈયુ કઈ રીતે મેગી બનાવો અને આપણા સપોર્ટર તરીકે પાયલ બી આવી ગયા છે. પાણી બળવા દો પહેલા શું થા પાયલ પાયલે તેલ નાખી દીધું અંદર કઢાઈમાં અને હવે તેલ બળી જાય પછી બળી નહીં થોડું ઉકળી જાય એટલે પછી જીરું નાખશું. રહીની જગ્યાએ ચા ના નાખી દેતો ભાવ ગાઈસ મને આવડે પણ હું મારા ઘરે જ કરું હું કોઈના ઘેર બગાડતી નહીં મને બગાડતા આવડે પણ હું ઘરે જ બગાડું એવું હોય તો ગાઈસ તમે જો કરવા આપણા પાયા લાવી દીધો જીરું પ્રસારણ થઈ ગયું અંદર જીરું નાખ્યું કે રહી નાખી મને કોઈ આવડતું નહીં ગાઈસ આ બધું ઊંધું કરાવો ગાઈસ મને નહીં આવડતું હું નહીં કહેતી રહી પહેલા જીરું નાખો આપણે એવું જ છે. જીરું નાખ હા એક જીરું હા વાહ તડકો મારી દીધો ચાલો તો ગાઈસ થોડી સ્મેલ વઘારની આવી રહી છે. આ વઘારેલી ડુંગળીના ખાલી વઘારે ને મસ્ત લાગો ભાઈ ડુંગળીના ટમેટાનો વઘાર
થોડી લાલ થવા દે પણ ઘરમાં બહુ બ્લર આવે, કેમ કે અંધારું પડે ગાઈસ એટલે થોડું બ્લર આવે ને તો તમે એડજસ્ટ કરી લો. એડજસ્ટ કરી લેજો. બધાય કે અમે હું કામ કરીએ તમે કહો કરો. આ બિલકુલ નહીં અંદર મસાલા નાખી એટલે થોડા ચડી આ શું નાખ્યું? મરચાઈ મરચું મરદર ને થોડી હળદર નાખી લગી અરે મેગી તો ડીશમાં ગાડી જ અને કે વેજીટેબલ છે વેજીટેબલ. નહીં આ પેલી ડીશ લઈને ગાઈસ આખો દાડો યુટ્યુબમાં ઇન્સ્ટામાં આ શું કેવી રીતે શું બનાવવાનું ને બધું મને કઈ બનાવવામાં ઇન્ટરેસ્ટ નહીં પણ ખાવા બહુ ઇન્ટરેસ્ટ એટલે બધું શીખવું પડે. જો પેલી મગાઈ તૂટેલી છે. તો આપણે ગાઈઝ 2 મેગી લાવી દીધી હતી કાઢિયા ને એવું. તો ગાઈઝ તમને ના ખબર કહી દઉં, આ અમારે પાયલ રહી ને વરત મારા ને પાયલ ને આરતીનો બધા નપ્પા. ભૂલમાંથી ચાખી ના લેતા તમે. હા એટલે પાયલ ને કોઈ ભૂલમાં ચાખી ના લઈ લીધી તું મેગી. આ ધોજે ભાઈ ગાઈસ મેં કીધું મને મદદ કરજે પણ વિડિયો લઈને દીધી પણ ગાઈઝ અમારે પાયલ મેન કારીગર આવી ગયા ભાઈ અમારે મદદ કરવાની. નથી આવી જઈ એ તો મેં એક ફોન કરી દીધો પાયલ તારે ફોન નતો કરે પાયલ. એ તારું ભોડું આખું લાગે વચ્ચે બાકી રે મસાલો ગાઈઝ અમને ખોઈ દીધો. જડી ગયો. ખોટી અફવાની બોલવાની ખોટી પાણી રેડો બહુ નહીં રેડો તમે જોઈ શકો છો આ ખાલી વખત. મેગી ડૂબો ને એટલી તો બહુ પાણી થઈ જાય પાણી થઈ ગયા મને ખબર કોઈ નહીં રહાવાળી મેગી બનાવી દેવાની. રસાવાળી મેગી ગાઈઝ જોઈ લો. બકા એટલું બધું પાણી નહીં રેડ્યું અમે લગીર જ રેડ્યું અમે તાર જેવા ગોંડા નહીં એ મારો લે તો કાળિયા ક્રંચ મારો લે તો પાયલી કાળિયા ક્રંચેક્સ મંગાઈ વેફર. બરોબર ભાઈ 800 પોઈન્ટ જોવો એટલે ફૂલ કરી દઉં કેટલું પાણી નાખ્યું? બસ આટલું તો બહુ થઈ ગયું ગાઈઝ. બહુ નહીં ઓછું થઈ ગયું કે જો ઓછું ના પડી પાણી રેડું નહીં થોડું વેળ ઓછું પડશે પાણી. વેળ દે નાલી પણ નીર થઈ જાય ને ગાઈઝ મને તો ખબર નહીં પડતી, હું તો એમની બધું બોલ બોલ કરું વેળ દે બાફા તો દેવી પડે તો બસ હા એમ ધોકાય. શીખો હું શીખવાડું એમ. તો ગાઈઝ હવે 10 મિનિટ જેવું પડી રહેશે. 10 મિનિટ ને તારા જોજો નહીં કરવાનું બોલ બંધ થાવા બોલ બોલ ના કરના તો ગાઈઝ હવે વઘાર થઈ ગયો. 10 મિનિટ પછી આપણે જોઈએ કે મેગી કેવી બની. બરાબર કઈ ચાલુ કરીએ. તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે યુએ કેવી મેગી બનાવી હું તમને બતાવી દઉં. દેખો અને થોડી હું કહી દઉં અહીંયા મારા સબુ કર તો ગાઈસ મેં થોડું છે ને મરચું અને થોડું એ ઓછું નાખ્યું કેમ કે સાનુને ખાવાનું હતું એટલે થોડો તમને ઓફ કલર લાગશે, લાઈટ નહીં લાગે એકદમ લાલ કલર કેમ કે મેં મરચું ઓછું નાખ્યું ગાઈસ. કે સાનું ને ખાવાનું હતું આનું. લે લે હવે દેખી અને ચમચો લાવો. દાતાશ્રીના અમે પેસ્ટ કરી દીધું આપણે કઢાઈ સુધી. કાઢ્યું કઢાઈ સુધી ખાવા માટે રેડી. નો વાટકો વાટકો ગાઈસ વાટકો તમને ખબર પડે ને ઓને વાટકો કહેવાય ગાઈસ. તે નહીં પડતી હોય મોટા મોટા ગાય હશે અંદર કે મોટા મોટા ગાઈસ વાત તો હતી ગાઈસ ને તો બધી ખબર પડે. તો ગાઈસ હવે તમે જોઈ શકો છો ને ખાલી હું બી જોઈ જ શકો છો. હવે ખાય આપણે જોવાનું જ. અરે ઘેરથી લેતા જા બે દે હા ઘેરથી બે દે ઓય હશે ઈ કર નહીં નો આ. વાસણ તો વધારે તમારે વાસણ પેલી રીક વાટકી માર દે ઉપર પડી માં. વાસણ આટલા બધા હા ને આવું આ પડ્યા નીચે છે હજારીમાં. હા તો એ તો કહું તમારે વાસણ ચો બધા તો ગાઈસ તમે જોઈ શકો છો કાઢીઓ કેવી રીતે લે. કા ટેસ્ટ જણાવવો પડશે ભાઈ કેવો બન્યો. ટેસ્ટ જણાવો ટેસ્ટ. રોટલી બોટલી ના એ નહીં આવડતું ભાઈ આપણે. આ મેગીમાં ગાઈસ બધાનો હાથ આવ્યો. પાયલનો હાથ, ઈયુનો હાથ, મોએ ખાલી હલાવા જીતી, મારો હાથ અને હવે રહી જતો તો છેલ્લે કાળિયાનો બી હાથ આવી ગયો. ગાઈસ કુક ને બસ તો ભાઈ કાળા ભાઈ તમારો રિવ્યુ કે કઈ મરચું ઓછું નાખ્યું કેવી? જોરદાર મેન કારીગર ફાઇનલ ફાઇનલ એક નંબર. તમારે તો તમે તો બે હારી હું આ દેખાતું મેગો નહીં. ટેસ્ટ જો આ હવે આપણે ઉપર પેલા કર ખાધી હતી પહાડો પર 80 ખાઈને રૂપિયા એવું લાગે વાહ क्या बात है, फिर से दोहराओ तो. પહાડો પર ખાઈને એવું લાગે તો ગાઈઝ આ ઈયુનું અને કાળિયાનું કેવું એવું હ કે જે અમે માઉન્ટ આબુ ગયા હતા પહાડોમાં જે મેગી બનાવે ઈયુ કેરો ટેસ્ટ મેગીમાં કેરો taste. અમે ગાધી હતી ત્યાં. મેં વિચાર્યું નતું કે આવી મેગી બનશે કારીગર એવું કોણ લાગે. યાર?
અમારી મેન કારીગર. કેમ કે ગાઈસ તમને ખબર હે મેન કારીગર ચમ હાયરી ચમકો અને મેગી બહુ ભાવે ને એટલે એની મેગીમાં બહુ જ ગરમી લાગતી. મસ્ત બની ગુડી. બસ ગાઈસ લલચાઓ નહીં હવે. સાચી વાત છે. એવું ના કહેવાય ખોટપ્પા વાળી પહાડી ટેસ્ટ લેવાની તો થોડું આપણને કોઈ નહીં હવે. એક ટોન ના કરે આજથી 2 વર્ષ પહેલા જાન ઈવે રોટલી બનાવી ને તાન રોટલીમાં ખોટ નાખી ચાલની વાત કરા. તા ઘરે રોટલી બનાવી તા પપ્પા બધા તો ઓરમણા તો ગયા. ઓ એ તો પેલું ખોટ નાખીને નતું બનાવતા આવ્યું આપણે. તો ગાઈસ અમે તો એવી રીતે આપણને કોઈ ના આવડે ને તો રોટલીમાં ખોટ નાખીને બનાવી દેવાનું ગળી રોટલી. કાળીએ એમ કે તું એક ટણું કરી લે પણ કાળીએ ખબર નહીં હું ઓલરેડી ડીશ ભરીને મોરીઓ ખાઈને આવ્યું અને અહીંયા આવીને વેફર બી ખાધી. એ તો લેટેસ્ટ ન્યૂઝ ये बड़ी अच्छी बात कही आपने. અને આ દાદીમાં તો આખો દાડ કોમ જ કરે શું કરો તમે? ચા બનાવો છો દાદી મેં પ્યોર દૂધનો મીન્સ કે આખા દૂધની ચા બનાવો આખા દૂધની. हमारा 1K સબસ્ક્રાઇબર થશે એટલે કેક લાઈન સેલિબ્રેટ કરવાનું. વાહ તો ગાઈસ હવે કાળીઓ બોલી ગયો હો કે અમારા સબસ્ક્રાઇબર 1K થઈ જશે તો કાળીઓ કેક લાવશે અને મોટું કેક સેલિબ્રેશન થાય. ફાઇનલ ના ગાઈસ હું તે કીધું હો બરાબર. ફાઇનલ. તો ગાઈસ તમે જોજો હવે 1K થાય આપણા સબસ્ક્રાઇબર એટલે સેલિબ્રેશન કાઢ્યું કરો કની. તો માટે તમે સબસ્ક્રાઇબર પૂરા કરો જેથી આપણે જલ્દીથી જલ્દી કાઢ્યો કેક લાવો કે નહીં આપણે જોણીએ કે. તો જલ્દી અમારા અત્યારે લગભગ કેટલા 500 જેવા થવા આવ્યા હશે સબસ્ક્રાઇબર. તો તમે 1000 સબસ્ક્રાઇબર કરી દો તો આપણે કાઢ્યો શું પેલું સેલિબ્રેશન કેવું બરાબર. તો હવે આપણે પછી મળીએ ઓકે. તો ગાઈઝ હું કહેવાય પેલો આ બધા હવે આવી ગયા મેગીની ચર્ચાઓ બધી ચારે કોર ફેલાઈ ગઈ. કાળીઓ વધારે કાંઈ નહીં ના પાયલ બનાવતી હતી આપણે સપોર્ટર હતી પાયલ અને એની બેન આ ધરતી આવી ગઈ. હાય ગાઈસ તો પાર્ટનર ચેનલમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એમના વિડિયો અને તને ખબર આવી જશે. અને તને ખબર હોભળ કાળીઓ કીધું કે 1000 વ્યૂ તમારા સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય અને તો હું કેકનું સેલિબ્રેશન કરે એટલે ગાઈઝને કહી દે કે 1000 સબસ્ક્રાઇબર પૂરા કરાવી દે જલ્દી કરો. તો ગાઈઝ સબસ્ક્રાઇબર ફટાફટ અમારા વધારો તો જેથી આપણે કાઢીઓ કેકનું સેલિબ્રેશન આવે. કેક ખાવા મળે ગાઈસ અમને કેક ખાવા મળે એટલે તમે અમને સપોર્ટ કરો. એક નંબર બની હતી ને કાલ મસ્ત બની હતી યાર તે જોવા નહીં રહીને આવી. તો ગાઈસ મસ્ત કેક બની સોરી મેગી બની હતી પણ મારે તો નથી ખાવાની. આ એનો છોકરો જોઈ શકો છો તમે કેવા લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો. રોડ ઉપર દેખાય ને તો કહેજો રોડ ઉપર દેખવા મળે. રોડ ઉપર દેખવા મળશે તમને. રોડ ઉપર ફરક કાંતાબેન ચા પીવે. તો ગાઈસ મેગી ખાધા ચડવા એવી ચા પીવે શેકા તો કાય તું ખાવાનું બંધ કરી જ નહીં ખા કરી. આ ચા પીવી અને આ એમની મમ્મીએ બનાવી શું કહેવાય ચા અને તાન દીકરી ચા પીવી જોવો ખાલી. આટલી ઉંમરે માં ચા બનાવીને તમને અમને ખવડાવો તમે જોવો ખાલી. તાણ બલૂનમાં બેસી બેસીમાં કેક બલૂન અને કાઢીએ તો હવે પેટ ફૂલ થઈ જાય એટલે નહીં બોલાવો. ચાયજી ભાઈ. હવે ચા આવી બધું રેડી મળે એમને તો ખાલી બધું મેગી બની આલી ડાયરેક્ટ ચા બધું. આ કા બીજી ખાવી કાઢીઓ કે ચી બની પેલી પહાડો બને બે પેકેટ કોક બનાવ્યા આજે ખાય એવો એમ ને. મેં ગયા હતા ને એક જગ્યાએ લગ્નમાં તે કાળિયાએ એટલું ખાવાનું ખાઈ ગયો ને 5 વાર દાળ ભાત લીધા ડીશ ભરી ભરી 5 વાર ખાવાનું લીધું એને કાળિયાએ. નહીં અને અમારા વેદુ આવી ગયા દેખો આ એનું ત્રીજું પોર્યું અમારું ત્રીજું કોળ્યું છે. આ એનો ત્રીજો સપુત્ર મૂડમાં નહીં લાગતો. ના બીમાર થયો ને એટલે મૂડમાં નથી આલે. એ વિદુ વિદુ આ ડજંગ 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 નાચ 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 કે બોગા નાચ કે બોગા અને આ દોત્યા દોતલી. દોત વચ્ચે જગ્યા અને દોત ચેવા આયા બે દોત વચ્ચે જગ્યા માટી ભર દેવાની પેલી આવર વાઈટ. બસ ગાઈસ પછી મળીએ. તો ગાઈસ આપણે બપોરે બધાએ ભેગા મળી વ્લોગ બનાવ્યો તે પછી હોજે આરતીના ટાઈમે વ્લોગ ચાલુ કર્યો. બધા આવી જો બેહી જાઓ આટલા
તો ગાઈઝ હવે મારે 3 વર્ષ થયા દશામાના વ્રતના અને અમે અત્યારે આરતી કરીએ છીએ. વગાડ છે આરતી. ભંડાર પુત્રથી તું ભંડાર ભરજે. જાશેનો આખો જન્મારો સત્રી જાશેનો આખો જન્મારો. જય દશામાં જય દશામાં જય 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 દશામાં જય દશામાં જય દશામાં જય 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 દશામાં. તો ગાઈસ તમે જોયું છે અમારું લાઈવ સિંગિંગ લાઈવ આરતી અને આરતી મારા ઘરે કરી પિંકી કાકીના ઘરે કરી. બુંદીની પરસાદી ગાઈસ અમાર તો ના કહેવાય બુંદીની પ્રસાદી અપ્પાવાળા તો ના કહેવાય એટલે હવે અમે તો ગાઈસ આ પ્રતિક આવી ગયો વાળો પ્રતિક ટરબા તો હવે ના પ્રતિકના ઘરે આપણે આરતી ઉતારવા જવાનું એનું નામ શું તમને ખબર પત્રો પત્રો તો હવે ગાઈસ હવે આપણે આ લખીબેન આ તમે એમનું ઘર જોઈ શકો છો. ખીચડી ધોવા એમ ખીચડી ધોવા અને હવે આપણે જઈએ અહીંયા આરતીના ઘેર ત્રીજું ઘર આપણે આરતી કરવાનું. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા સોનલ બી આવી ચૂકી હ આ સની હ સની તમે એવું કરો ગીત વગાડો અને અહીંયા બધી દશામાની આરતીની તૈયારી થાય. બોલો દશા માત કી જય. તો ગાઈસ અમારા ઘરે આરતી થઈ ગઈ પછી પિંકાકીના ઘરે કરીને આવ્યા નવા આરતીના ઘરે આવ્યા આરતી કરવા. નહીં સર બધાના ઘરે આરતી અને ખીચડી બહુ બનો કઈ સોંગ વગાડી રહ્યા છો? દશામાની આરતી. તો ગાઈઝ પેલી આરતીના ઘરમાં આરતી ચાલુ હતી આરતીનું નામ આરતી અને હવે અહીંયા આમાં મમ્મી પપ્પા શાકભાજી લેવા જઈ ગઈ દેખો અને આ પ્રસાદી આવી ગઈ. તો કેળાની પ્રસાદી લાવો હું હા હું આવું તો અહીંયા પ્રસાદી વેચવાનું ચાલુ હોય. મમ્મી હું શાકભાજી લાવો પરવર મનની ભાવતો પરવર ના લાવતી ચાનું આવું શાક નહીં ભાવતું પતની ઘરે સારી નિશા. તો ગાઈસ અમારી પરી આવી ગઈ હો. જય માતાજી કહી દે મિત્રો. જય માતાજી મિત્રો કહી દે કહી દે કહી દે કહી દે અલી કે પરી હાય ગાઈસ કહી દે. આ ચેતના કાચી અમારા બુંદીની પ્રસાદી અમારે તો ના ખવાય વ્રતવાળા કેળું લાવજે. A few moments later. તો ગાઈસ તમે જોઈ શકો છો કે એરોવાળી ગેમ છે ને અહીંયા ટ્રેન્ડિંગમાં છે બધા રમતા હોય છે અને આ પાડી ઉપર વાંદરા બેસી ગયા છે તમે જોઈ શકો છો જોઈ લો અને એક આ વાંદરું અને એક આ બાઇક ઉપર બેઠા છે ગાઈસ. તમારું મોઢું નથી દેખાતું બહુ બ્લેક છે ગાઈસ. તું પણ બ્લેક છે હજુ પડ્યો આખું જો ને અંધારામાં કઈ દેખાતું નથી તો આપણે ઘેર જઈએ. તો ગાઈસ અંધારામાં કઈ દેખાતું નથી તો આપણે જઈશું ઘેર. તો ગાઈસ આપણે આવી ગયા હતા ઘરે અને મારી મમ્મી કારેલાનું શાક બનાવે ગાઈસ મને કારેલું હળવું લાગે ગાઈસ. અને પેલા મેડમ છે ને થોડું લોટ બધવા બેસે ને પેલા દશામાં બેસે. તો મમ્મી તારે શું કહેવું લગમાં તું સબસ્ક્રાઈબર વિશે કઈ કહી દે કે સબસ્ક્રાઈબર કરાવી દો અમારા 1000 સબસ્ક્રાઈબર કહી દે ને તું. અમારી છોકરીઓને સબસ્ક્રાઇબ કરો અને આગળ વધારો શેર કરો. સારું બોલે અને છે. આપણે કિલો લોટ વધવાનો 500 કિલો તો ગાઈસ આ લોટ બધવાનું કામ ચાલુ છે. કિલો લોટ વધવાનો ગાઈસ આટલો ચાલે થોડો લે વધારે ભરતી બકા થોડો લે હજી કે અમારે વસ્તી બસ વધારે. બસ બસ ગાઈસ કારેલા સોલા તમારે કારેલાનું શાક ખાવું હોય તો આવી જો ને લોટ બંધાઈ રહ્યો. ચોમાસા તો ગાઈસ ચોમાસામાં કારેલાનું શાક ખાવાની મજા જ કઈ અલગ આવે. ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ખાવું હોય તો ખા નકર તેલ પીવા જાય એવું અમે પેલા ગાતા. તો ગાઈસ જોઈ લો તમે અંધારું થઈ ગયું છે તમને દેખાતું હશે અને અમે હવે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ તો આપણે સપોર્ટ કરતા રહેજો
અને અમારી ગર્લ્સ ઓફ પાટણ ચેનલને લાઈક કરજો, શેર કરજો. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો guys. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જય માતાજી. જેથી કાળી આપણે પેલો જે 1000 સબસ્ક્રાઈબ થાય ને તો પેલો કેક સેલિબ્રેશન કેક આપવાનું. સેલિબ્રેશન આપણે એટલો ગાઈસ. જય માતાજી. તમે દેખાવ, તમે નહીં દેખાતા.